ને જાણવાની નોખી હતી સંતની વિશાળ એવા ચરગામને આંગણે એમ કહેવાય છે કે મૂળજી ભગતે જ્યારે સમાધિ લીધા પછી ધ્રમસિંહ ભગત બીજ પલટે નહીં, પછી જુગ જાય અનંત એવી સાધુ સંતો અને મહાપુરુષોની સેવા કરે છે. એમ કરતાં કરતાં એક દિન સમય એવો સમયો રચાણો અને પાણી એમ કહેવાય છે ક્યાંય મળે નહીં. એમાં એક વાયવ હતી, એની અંદર એમ કહેવાય છે કે પાણી હાવ તળીએ જ્યારે વીયું ગયું અને કોઈ એમ કહેવાય છે કે બેનું દીકરીઓ જઈને કીધું કે ધ્રમસિંહ ભગત હવે તો અમારા ગામની બેનું દીકરીઓને ક્યાંય પાણી મળતું નથી. અને એમાં એમ કહેવાય છે કે આ ચરગામના દરબારે આવીને કીધું કે ભગત બાપા બીજું તો કાંઈ નહીં, પણ હવે તો આ બેનું દીકરીઓને હેરાન થવું પડે છે અને આટલો બધો તમારે ત્યાં મહેમાન, આટલો બધો સમયો, સાધુ સંતો, પાણીનું શું કરીશું? કે આપણી વાવ છે ને તો કે એક કોરો ઘડો મગાવી દો, કે કોરો ઘડો મગાવી દો. કોરો ઘડો મગાવી અને એમ કહેવાય છે કે ધ્રમસિંહ ભગત વાયુમાં ઉતરી અને કીધું કે હે અલખ ધણી રામદેવજી મહારાજ મારી લાજ રાખજે બાપ, તા તો પાણી મીઠું આવા ધીરે 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 ધીરે. જેમ ધ્રમસિંહ ભગત એમ કહેવાય છે કે પગથિયા ચડતા ગયા એમ પાણી ઠેઠ 3 પગથિયા બાકી રહ્યા, પાણી અટકી ગયું. પાણી તો બધાને પૂરું થઈ ગયું અને કોઈ એમાં પ્રશ્ન કર્યો ધ્રમસિંહ ભગતને કે ભગત બાપા આ 3 પગથિયા કેમ પાણી રહી ગયું? તો કે 3 દુકાળ પડશે, આ નિશાની છે. 3 દુકાળ આ સંતો, આ મહાપુરુષો. અને એક દિને સમય ધ્રમસિંહ ભગતે માણસોને કીધું કે ભાઈ હવે તો એમ કહેવાય છે કે આપણે તુલસી વિવાહ કરવા છે. કે તુલસી વિવાહ કરવા છે તો કે આપણે ઠાકરને પરણાવા છે. પણ ક્યાં પર જોજો આ ચર ગામનો ઠાકર દ્વારકા પરણવા ગયો તો કાળિયો ઠાકર ભગવાન કૃષ્ણ પરમાત્મા. મેં તમને કીધું કે કાંઈ ને ક્રય કાંઈ આનું નામ કૃષ્ણ. અહીંથી 2 માણસોને એમ કહેવાય ત્યારે તો હાંડિયા ઘોડા ને ગાડાના જમાના હતા. 2 માણસોને રવાના કર્યા કે તમે જાઓ દ્વારકા. અને પૂજારીને જેને વાત કર્યો કે અમે ચર ગામથી આવી છીએ, ત્યાં અમારે એક ધ્રમસિંહ ભગત છે અને એમની એવી ઈચ્છા છે કે ચર ગામના ઠાકોર દ્વારકા પરણવા જાય. દ્વારકાનો તો ઠાકર છે જ, પણ ત્યાં પરણવા આવે આવી એક અમારા ધ્રમસિંહ ભગતની ઈચ્છા છે. જઈ અને માણસોએ દ્વારકાધીશના પૂજારીને વાત કરી કે ભાઈ અમે ચર ગામથી આવી છીએ, અમારા ત્યાં વાણ જ્ઞાતિનો એક મહાન ભગત છે અને ધ્રમસિંહ ભગતની બહુ ઈચ્છા છે પુરી બાપુ કે જાન લઈને અમારે દ્વારકા. દ્વારકાથી જાન ઘણે જાય છે પણ અહીંથી જાન ગયેલી. બ્રાહ્મણે આમંત્રણ સ્વીકાર્યું કે કાંઈ વાંધો નહીં, અમારે કાંઈ તુલસીનો ક્યારો છે, અમે એનું જતન કરીશું અને તમારા ભગતને કહેજો કે વાતે ગાતે બાપા ટાઈમ થાય એટલે જાન લઈને વ્યાં આવે. પછી તો આખું ગામ આનંદમાં આવે. એટલું અહીં તો કોઈ ભેદભાવ હતો નહીં ને, ભગતને ભેદભાવ ન હોય બાપુ. ધન્ય સંતોની ધારણા એના બંધ નથી ક્યાંય બારણા. એ તો હારા નરા હવને હાંસવે બાપુ. સાધુને ત્યાં કોઈ એવું હોય જ નહીં જાત બાજુ. એટલે આખું ગામ આજુબાજુની જ્ઞાતિ બધાને ભેગી કરી અને કીધું કે બાપા આપણે 15-20 દી અગાઉ નીકળવું પડે, જાનની તૈયારી કરો. અને એમ કહેવાય છે કે એ લાડવા ગાંઠિયા જે કાંઈ હતું એ બધું એ જમવાનું ભેગું ભાતું કરી અને અહીંથી ચરગામથી જાન ગાડામાં રવાના થઈ. એ ધીરે 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 એમ કહેવાય છે કે પોરબંદર આવે છે. બપોરનો સમય, સુદામા પૂરી. શું સુદામા તો સુદામા છે બાપુ, શું એની વાત કરવી? મિત્રતા કરો તો કૃષ્ણને સુદામા જેવી. કાંઈ માગ્યું નથી, સુદામાએ નથી માગ્યું, એમ રામાયણમાં હનુમાનજીએ કાંઈ માગ્યું નથી. અને એથી આગળ જો વાત કરીએ તો ભગત કોઈ દી માગે નહીં બાપુ. ઈશ્વર એનું કામ ક્યાં નથી આવ્યો ભગવાન. ભગવાન તો આવે છે. એક જગ્યાએ ભગવાન બરોબર આમ જમવા બેઠા ને તો માતાજી રોહડામાં વસ્તુ લેવા ગયા. એ વસ્તુ લેવા ગયા અને પાછા આવ્યા ભગવાન ન મળે. માતાજીને વિચાર્યો કે એટલી વારમાં ભગવાન ક્યાં. એ થોડીક વાર થયું તો ભગવાન આવ્યા હતા પણ પરસેવે રેબ સેવો. માતાજીએ કીધું કે આટલો બધો પરસેવો વળી ગયો, આ તમે ક્યાં ગયા હતા? કે બાજુમાં એક મારો ભગત હતો, આખું ગામ એને પાણા મારતું, મને યાદ કર્યો તો હું ગયો કે તમે ગયા એ ભેગા પાછા કાં આવ્યા? કે હું ત્યાં પગ્યો તો મારા ભગતે હામા પાણા ઉપાડ્યા. પછી મને એમ થયું કે આ લડી લે, હવે અહીંયા મારી જરૂર નથી. એમ ઓઈલો આવે છે પણ આપણે હામા ઉપાડીએ છીએ, એમાં મેળ નથી પડતો. ક્યાં નથી આવ્યો ભગત ભલામણ? ભગવાન ક્યાં નથી આવ્યો? હવારના પોરમાં એમ કહેવાય છે કે આમ બુંદેલખંડનો રાજા રાયસિંહજી બાપુ એકદમ આમ બરોબર આમ ગાદીમાંથી આવે ન આવે કે છે કોઈ હાજર? એક કરતા 21 માણસો. બોલો ખમ્મા બાપુને કે આ સેના નાય કેમ ન આવ્યા? કે જાઓ સેના નાયને તો બોલાવી આવો, આ મારે દાઢીનું મોડું થાય છે. કે મારે બાજુના રાજમાં જવું છે, તમે જાઓ જાત. માણસોએ આવીને એટલું કીધું કે સેન ભગત બાપુ યાદ કરે છે, બહાર જવું છે, દરબાર બહુ ઉતાવળમાં છે, હાલો ને આવીને દાઢી કરી જાઓ ને. અને બરોબર ભાઈ સાધુ સંતો પધારેલા હો
કે બાપા 2-4 માહિતમાં છે, મારા ઠાકોરની પૂજા બાકી છે, અને રાયજી બાપુને કહેજો ને હું હમણાં આવું. એમ કરતા કરતા થોડીક વાર થઈને તો દરબારભાઈ વળી પાસે કીધું એ ભાઈ છે કોઈ? કે હા બાપુ. કે જાઓ ને, આ સેના નાય કેમ નું આવ્યા? મારે દાઢીનું મોડું થાય છે. બસ વાત કરતા જ્યાં વાર લાગે ત્યાં તો દુનિયા માથે દ્વારિકા વસે રણછોડ રાય એ ભક્તોની લેવા ભાઈ હાબદો થયો સાંભળો ભાઈઓ. બુંદેલખંડની ધરતી માથે એમ કહેવાય છે કે સેના નાયનું રૂપ ધારણ કરીને કૃષ્ણ પરમાત્માએ આવી અને એટલું કીધું કે અરે બાપુ મોડું થઈ ગયું, બહુ મોડું થઈ ગયું, હાલો હાલો બાપુ. અખિલ બ્રહ્માંડનો નાથ દરબારની દાઢી કરે છે, તમે વિચાર તો કરો. ધીરે 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 દાઢી કરતા જાય છે અને રાયસિંહજી દરબાર એને પૂછતા જાય છે, કેમ ભગત બાપા કેમ મોડું થયું? કે બાપા મારા સાધુ મહેમાન હતા, મારા ઠાકોરની પૂજા બાકી હતી. દરબારને કોઢ નીકળેલો. કૃષ્ણ ભગવાનને વિચાર આવ્યો કે હવે હું આ સેનાનાયનું રૂપ ધારણ કરીને આવ્યો છું, એ સેનાનાયને ખબર કેમ પડશે? એટલે એક તો જાણે દરબારનો કોઢ મટી ગયો અને કોથળીની આ ભૂલતા જાય છે. વાણંદ ખાતર વાણંદ બંધી ખંભે લીધી કોથળી, એ રાજા તણો કોઢ મટાડ્યો, તને શ્રમ ન આવી સામે. બરોબર દાઢી કરીને કોથળી ભૂલી અને આમ એને ખબર હતી કે હમણાં સેના નાય આવશે. એ સેના નાય બરોબર આવે ન આવે તો કૃષ્ણ પરમાત્મા તો નીકળી ગયા, પણ આમ જ્યાં સેના નાય આવીને ગડગડતી દોટ મિલી, બાપુ માફ કરજો બાપુ, મોડું થઈ ગયું. દરબાર કે અરે પણ હજી તમે મારી દાઢી કરીને તો હાલ્યા જાઓ છો. હે કે આ તમે મારી દાઢી કરી અને ભગત આ તમારી કોથળી અહીંયા પડી રહી. ત્યાં તો ધ્રુસકે સેના નાય મીંડા રોવા કરે, બાપુ દરબાર હું નહોતો કતો, એ તો મારો કાળિયો ઠાકર હતો. ત્યાં તો સેના નાયને તેડી લીધા ભાઈઓ. એમ કહેવાય છે કે બુંદેલખંડના રાજાએ તેડી અને સોનાના સિંહાસન માથે બેહારીને કીધું કે બાપ તમારી જેવા ભક્તો છે ત્યાં સુધી અમારો બુંદેલખંડનો વાળ વાંકો ન થાય. એ વખતમાં 100 વીઘા જમીન, તમે કયો એવી જગ્યા. એમ કહેવાય છે કે આજે તમે જાઓ તો એમ કહેવાય છે કોઈ વાણંદ જ્ઞાતિની એવી દુકાન નહીં હોય ત્યાં સેના નાયનો ફોટો ન હોય, કોઈ એવું ઘર ન હોય. ક્યાં નથી આવ્યો ભગવાન? અહીંયા પોરબંદરમાં જમવા બેઠા અને બરોબર જમી કાઢવી અને બધું એમ કહેવાય છે કે લાડવા જેટલા હતા એ બધા ખૂટી ગયા અને ભાતું બધુંય ખૂટી ગયું અને જમીને હાલતા થયા. બરોબર મોઢવાડા ગામની અંદર જ્યાં પહોંચ્યા નતા તો એક સાધુના દીકરાની આમ બરોબર નીકળેલી શમશાન યાત્રા. જુવાન દીકરો, અને સાધુમાં તો નિયમ છે કે જુવાન હોય કે ગટપણ હોય, પણ એ તો વાતે ગાતે જ બાપુ નીકળે. અને એમાં ધર્મસિંહ ભગતને નીકળવું જાન લઈને જાય છે. જાનના ગાડા થંભી ગયા. કોઈએ કીધું ધર્મસિંહ ભગતને કે શું આ બધા વાતે ગાતે? તો બાપુ એક ગામ છે આ મોઢવાડા, સાધુનો એક જુવાન દીકરો. હે કે જુવાન દીકરો કે આ બાપુ જો આ પાલખીમાં કે પાલખી એથી ઉતારો. કોઈ પણ સાધુ સંતોએ કીધું કે અરે બાપા આ તો દેવ થઈ ગયો છે, અમે એને સમાધિ દેવા માટે જઈએ છીએ. કે ભાઈ તમારો વેમ છે, એને નીંદર આવી ગઈ છે, ઉઠો મહારાજ ઉઠો. 20 વર્ષના જુવાન દીકરાને બેઠો કર્યો ભાઈઓ. આ ઈ ધર્મસિંહ ભગત બેઠો કર્યો. એટલું જ નહીં, પછી ત્યાં રાત રોકાણ કર્યું અને બીજે દિવસે પાછા ત્યાંથી ઉપડ્યા. બરોબર એમ કહેવાય છે કે બરલાનું જંગલ આવ્યું. એ જંગલ આવ્યું ને એમ કહેવાય છે કે હવે ભાઈ આ હાંજ પડી ગઈ, રાત પડી ગઈ, આપણે બધા વાળું પાણી અહીંયા કરી લઈ. હવે કાંઈ હતું તો નહીં, કાંઈ હતું તો નહીં, બધું ભાતું તો ખૂટી ગયું હતું. એટલે વિચારમાં પડી ગયા. એની ભેગા જે ભક્તો હતા કોઈ કીધું ભાઈ આ ધર્મસિંહ ભગતને કહે કોણ? એમાં એક ભગતે જઈને કીધું કે ભગત બાપા તમે વાળું કરવાની વાત કરો છો, પણ આપણે જ્યારે પોરબંદર હરિહર કરવા બેઠા ને કે ત્યાં જ બધા લાડવા ખલાસ થઈ ગયા હતા. કે પેટીયું હાવ ખાલી છે બાપા? તો કે હા. કે હાલો જી એમ કહેવાય છે કે હે રામદેવજી મહારાજ અલગ ધણી મારી લાજ રાખજે ને પેટીયું ખોલી તો લાડવાની ભરેલી ભાઈ. કહેવાય છે કે વાતે ગાતે ઠાકરને પ્રણાવી અને અહીંયા આવે છે. અહીંયા આવ્યા પછી અમુક સમય થાય છે એટલે એ જ ધર્મસિંહ ભગત એમ કહેવાય છે કે જે મૂળજી બાપાએ જે એમ કહેવાય છે કે વાર ને તિથિ નક્કી કરી હતી એવું જ અહીંયા એમ કહેવાય છે કે ધર્મસિંહ ભગતે ભાદરવા સુદ 11ના અહીંયા સમાધિની તૈયારી કરી. એ સવારમાં 8 વાગે એમ કહેવાય છે કે અહીંયા સમાધિ દેવાની અને અહીંના બરોબર એમ કહેવાય છે કે દરબાર ગયા હતા જુનાગઢ. શું કામ? કે નવાબનું રાજ હતું અને અહીંના જે લખેલ કાગળિયા હતા કોઈ રીતે એને મળતા નહોતા. પણ બરોબર એમ કહેવાય છે કે જુનાગઢના કાળવા ચોકમાં એ મુબારક દિનને નીકળવું અને અહીંયા બરોબર ધર્મસિંહ ભગતને નીકળવું. તો ઘોડામાં જોઈ ગયા. હા અરે ભગત બાપા તમે ચરથી અહીંયા શું કાંઈ હટાણે આવ્યા હતા? પણ મરમમાં કહે છે ધર્મસિંહ ભગત કે દરબાર હું તો બહુ લાંબી જાત્રાએ નીકળ્યો છું. બહુ લાંબી જાત્રાએ નીકળ્યો છું.
કરે ભગત બાપા બીજું બધું તો ઠીક, પણ કે દૂના નવાબ અમારા કાગળિયા દસ્તાવેજ આ સર ગામનો દેતા નથી અને વારી ઘડીએ ધક્કા ખવડાવે છે કે હા બાપા એ તો ભગવાન એને સદબુદ્ધિ આપશે, પણ હવે તમે શહેર જાઓ છો તો કે હા, કે એક કામ કરો ને બાપા, હું તો બહુ લાંબી યાત્રાએ નીકળ્યો છું, તો આ મારો જોડી, આ એક ઝંડો, એમ કહેવાય છે કે આ માળા, આ બેરખો, જે કાંઈ તુંબડી 3-4 વસ્તુ હતી એમ કહેવાય છે કે એને આપી અને કીધું કે એક કામ કરો, તમે પાછા જાઓ નવાબ પાસે. એ બધી વસ્તુ લઈ અને જ્યાં નવાબ પાસે ગયા તો તરત નવાબે એમ કહેવાય છે કે આ ચરનો દસ્તાવેજ આપી દીધો, તાજ આપી દીધો. હવે એમ કહેવાય છે કે આ બધું કમ્પ્લીટ કરી ચર ગામના સીમાડામાં આવ્યા હતા તો ગોવાળીએ જાણ કરી ખમા બાપુને કે બાપુ ઉભા રહ્યો. કેમ કે ધ્રમસિંહ ભગતે સમાધિ લીધી. કે હોય નહીં, હે કરે માનું નહીં, હમણાં મને કાળવા ચોકમાં મળ્યા એટલું જ નહીં, આ 4 વસ્તુ મને આપી છે. કરે બાપુ કે 8 વાગે તો સમાધિ લીધી, હે કે ભાદરવા સુદ અને 11નો દિવસ, કે હું ન માનું. પણ અહીંયા જ્યાં આવીને જોયું તો એવો ડાયરો બધો સુનકાર બેઠો હતો. ધ્રમસિંહ ભગતનો જે પરિવાર હતો એને વાત કરી કે ભાઈ બાપા તો બાપા સમાધિ લઈ ગયા, કે મને આ 4 વસ્તુ આપી છે. હવે એ 4 વસ્તુ સમાધિમાં નાખી હતી. દરબારને કીધું કરે મુબારક દિન, તમે તો બહુ ભાગશાળી છો, હે કે સમાધિ લીધા પછી આ 4 વસ્તુ એની સમાધિમાં નાખી હતી અને તમને આપી. એ વસ્તુ આજની તારીખમાં છે, એમની સમાધિ છે. મારો કહેવાનો અર્થ એક ભગત બીજ પલટે નહીં, પછી જોગ જાય અનંત, ઊંચ નીચ ઘર અવતરે આખીર સંતના શાન. એટલે કવિ કહે છે કે કુદરત તણી બધી કૃતિઓને જાણવાની નોખી હતી સંતની નિશાળો. આવા સંતોની વાણી લઈ બે સમર્થ મહાભજનિકોને આપણે વિનંતી કરીએ એની મોજ પડે એવા ભજનો લઈ પરસોત્તમપુરી ગોસ્વામી અને શૈલેષ મહારાજ. હરિઓમ.